તો હવે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, કારણ કે અનેક એવા વિસ્તારો અમદાવાદના કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે તેને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદનો બાપુનગર વિસ્તાર કે જ્યાં રાજીવનગરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાઈ જતા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલીઓ થઈ રહી છે। જો કે સામાન્ય વરસાદમાં પણ આ રીતનું પાણી ભરાઈ જાય છે અને તેના કારણે તેને આસપાસના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સરસપુર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે એ હદે પાણી ભરાયા છે કે 108ને પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। જે ઇમરજન્સી વ્હીકલ છે તે પણ અહીંયાથી મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાયેલી જોવા મળી રહી છે, કારણ કે ઠેર ઠેર નજીવા વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને અત્યારે વરસાદી પાણીમાંથી જ જે 108ને પસાર થવું પડી રહ્યું છે અને વરસાદી પાણી જે છે તે આ પ્રકારે ઇમરજન્સી વ્હીકલ્સમાં પણ અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે અને અહીંયાથી અવર જવર કરવામાં અનેક મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે, કારણ કે રાજીવનગર વિસ્તાર છે સરસપુર જે રખિયાલ વોર્ડમાં આવેલો અને અહીંયા આ પ્રકારે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોમાં ન જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। હાલ જોઈ શકાય છે કે ગટરોના ઢાંકણા છે તે ખોલવામાં આવ્યા છે અને આ પાણીનો નિકાલ કરવા માટેની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા જે છે તે ખર્ચવામાં આવે છે તે ક્યાં વપરાય છે, કારણ કે આ પ્રકારે માત્ર એક જ નજીવો વરસાદ, એક જ વરસાદી ઝાપટું પડે છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જાય છે અને લોકો મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બને છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।